આજે નાતાલ એટલે કે ક્રિસમસ છે. વિશ્વમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતમાં આવેલા 200 વર્ષ જૂના ચર્ચમાં પણ નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા 200 વર્ષ જૂના આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ છે અને બેન્ચીસ પણ 200 વર્ષ જૂના છે. સુરતના ચોકબજાર ખાતે આવેલા 200 વર્ષ જૂના CNI ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ નિમિત્તે ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ચર્ચમાં જોવા મળી હતી. આ ચર્ચ 200 વર્ષ જૂનું છે. એટલું જ નહીં, અહીં 200 વર્ષ જૂનું બાઇબલ છે, તેમજ જે બેન્ચીસ અને ચર્ચ બેલ છે તે પણ 200 વર્ષ જૂનો છે. આ ચર્ચને વર્ષ 1824માં બાંધવામાં આવ્યું હતું. ચર્ચના ફાધરે જણાવ્યું હતું કે આજે નાતાલ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. તેની સાથે જ આ ચર્ચમાં પણ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છીએ. સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભા, આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદ અને ઉમંગથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના ગીતો ગાય છે. ત્યારબાદ લોકો એકબીજાને મળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની વધામણી આપે છે. મેરી ક્રિસમસ અને હેપ્પી ન્યૂ યર કહીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. વધુમાં જણાવ્યું હતું કે આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે. વર્ષ 1824માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને વર્ષ 2024માં આ ચર્ચને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચીસ છે તે પણ 200 વર્ષ જૂની છે. આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ છે, તેમજ 200 વર્ષ જૂનો ચર્ચ બેલ પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.